નમસ્કાર મિત્રો, ઝાલાવાડની ધરતી અને એ ધરતીની માલિપા આવેલી ચોટીલા ડુંગર ઉપર મા ભગવતી ચામુંડ માતાજીનું સ્થાનક. અહીંયા મા ભગવતી ચામુંડ માતાની બે મૂર્તિઓ બિરાજમાન છે. કથા અનુસાર ચંડ અને મુંડ નામના બે રાક્ષસો જ્યારે ધાર્મિક પ્રજાને ખૂબ હેરાન પરેશાન કરતા હતા ત્યારે માતાજીએ બે સ્વરૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને સંહાર કર્યો, એટલે ચામુંડા કહેવાય. આદ્યશક્તિ મા ભગવતી ચામુંડ માતા ડુંગર ઉપર બિરાજમાન છે. અહીંયા આરતીના સમયે આનંદની અનુભૂતિ, ભક્તિભાવની અનુભૂતિ અને ખૂબ જ સરસ મા ભગવતીનું ભજન અહીંયા કરવા યોગ્ય સ્થાનક ને ચોટીલા ડુંગર. પગથિયા ચડવા માટે થોડું કઠિન પડે, પરંતુ માતાજીનું નામ લેતા ઉપર સરળતાથી ચડી જવાય છે. હું પણ મા ભગવતીના સ્થાનક ઉપર, ડુંગર ઉપર અનેક વાર પગથિયા ચડીને દર્શન કર્યા છે મેં પણ. અને ઉપર જે ચડાવ આવે છે મહાકાળીથી ઉપર, વચ્ચે મહાકાળી માતાજી દેરી આવે, મટલો આવે, એ મઢડે આપણે બધા પગે લાગીને આગળ ત્યારે થોડાક કપરા ચઢાણ છે. પગથિયા એકદમ આમ જોઈએ તો એકદમ ઊભો, એટલે એ રીતે છે. નાના બાળકોને એમને તો કાંઈ તકલીફ પડતી નથી, કારણ કે નાના બાળકો તો ખૂબ સરળતાથી ચમ કરતા બાળક તો ચડી જાય, જુવાન લોકો પણ ચડી જાય, પરંતુ વયોવૃદ્ધ પણ માતાજીની શ્રદ્ધાઓ છે. જુઓ, બાળકો ચડી રહ્યા છે, એકદમ દોડ કરીને ચડી જાય. અહીંયા ગૌશાળા માટે યથાશક્તિ જે કોઈ દાન આપે એ દાન પણ આપણે આપી શકીએ છીએ. માતાજીની નીચેની વ્યવસ્થા, ત્યાં ભોજનશાળા પણ માત્ર થોડું શુલ્ક લઈને ભોજન બધા યાત્રીઓને આપવામાં આવે છે, ભોજન પ્રસાદ. અને ભોજન પ્રસાદ પણ ખૂબ સરસ હોય છે. મિત્રો, આ નીચે ઉપરથી આપણે જોઈએ તો કેવો નજારો દેખાય છે, ખૂબ સરસ. આ ચોટીલા ગામ દેખાઈ રહ્યું છે. અનેક ધર્મશાળાઓ સાથે આ ચોટીલા ખૂબ જ મોટું સિટી છે, અને એ સિટી આપણને એનો નજારો જોવા મળે છે. ઉપરથી જોઈએ, ડુંગર ઉપરથી અમે અડધે ચડ્યા છીએ અને અડધે ચડીને આ નજારો આપણે બતાવી રહ્યા છીએ. કેવો મસ્ત નજારો દેખાય છે. જુઓ. જય માતાજી, જય ચામુંડ માતા. માતાજીનું નામ લેતા લેતા અનેક શ્રદ્ધાળુ યાત્રાળુઓ પગથિયે ચડી રહ્યા છે. ઘણી બધી ઉંમરવાળા પણ શ્રદ્ધાથી ઉપર ચડી જાય છે. ઉંમરનો કોઈ બાદ નથી. જો શ્રદ્ધા હોય તો
તમે ગિરનાર તો શું પણ હિમાલય પણ ચડી શકો છો. એટલે શ્રદ્ધા હોવી જોઈએ. પોતાના મનની શ્રદ્ધા હોય તો ઘણા લોકો વિસામાં ખાઈને હું પણ વિસામાં ખાઈને આગળ ચડી રહ્યો છું. અને સાથે સાથે આ લાઈવ વિડીયો પણ બનાવી આ મહાકાળી માતાજીનો મઢડો છે. વચ્ચે આવે છે બિરાજમાન છે મહાકાળી માતા. અને એના પછીનું જે ચઢાણ છે એ એકદમ એમ કહેવાય કે ઉપરની તરફ એકદમ ચઢાણ કપરું હોય એવું લાગે, પણ મા ભગવતી ચામુંડ માતાનું નામ લઈએ અને આગળ વધીએ તો હિંમત આવી જાય અને એકદમ ચડી જવાય. કારણ કે અબાલ વૃદ્ધ બધા મા ચામુંડા માતાનું નામ લેતા લેતા ડુંગર ઉપર ચડે છે. અને ડુંગર ઉપર ચડીને દર્શન કરવાનો ભાવ પણ એ ખૂબ સરસ છે. આ નીચેનો જે તમને નજારો દેખાડું છું, આ એક નીચે એક તળાવ છે અને તળાવને બહુ સરસ દેખાય છે, પાણી ભરેલું છે. અને સમય સવારનો છે. સવારના સમયે અમે લગભગ 8-8:30 વાગ્યાનો ટાઈમ હશે. તો હવે એકદમ ઉપર જે પગથિયા છે ત્યાં ખૂબ સરળતાવાળા પગથિયા છે અને ઘણો બધો આમ વિશાળ જગ્યાવાળો ઉપરનો ભાગ આવી જાય ત્યારે તો બિલકુલ થાક લાગે જ ન હોય એવું લાગે. અહીંયા પગરખાં સ્ટેન્ડ છે અને પ્રસાદીના સેન્ટર પણ અહીંયા લાગેલા છે. મિત્રો, ઉપર પ્રસાદી પણ આપણને કદાચ નીચેથી ના લીધી હોય તો ઉપર પ્રસાદી પણ મળી જાય છે. અહીંયા ઘણા બધા સ્થાનકો છે. ભાઈઓ માટે દર્શન કરવા માટેની અલગ વ્યવસ્થા, બહેનો માટેની પણ અલગ વ્યવસ્થા. અહીંયાથી પ્રસાદ લીધી નાળિયેર અને નાળિયેર લઈને હું પણ દર્શન કરવા માટે તે પુરુષ વિભાગની લાઈન છે તે વિભાગમાં અંદર ગયો. પુરુષો માટેનો વિભાગ અલગ છે અને ત્યાં હું દર વખતે આવું છું અને માતાજીને જ્યારે આવું ત્યારે ઓમ એ હ્રીમ હ્રીમ ચામુંડાય છે નામની અહીંયા એક માળા હું દર વખતે કરું છું જ્યારે પણ આવવાનું. મિત્રો જુઓ, ચામુંડ માતાની જે ભક્તિના દર્શન આપ કરો. અહીંયા બેસીને માતાજીનું ભજન કરી આનંદની અનુભૂતિ મેળવી, નાળિયેર ધરાવી અને પછી આગળ વધવાનું થાય. માતાજીની બે મૂર્તિઓના દર્શન થાય. પહેલાં તો અહીંયા વિડીયો એલાઉડ હતો નહીં, પરંતુ હવે છૂટછાટ આપવાને લીધે આ મા ભગવતી ચામુંડ માતાના દર્શન આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજાને પણ કરાવી શકીએ છીએ. મિત્રો, ખૂબ જ સરસ અહીંની વ્યવસ્થા. પૂજારી બાપા પણ ખૂબ જ દીવાન પોતાના ભાવથી અહીંયા યાત્રિકોને પ્રસાદી ધરાવે છે. આપણે તિલક કરી અને નાળિયેરો ધરવા માટે પણ અલગ વ્યવસ્થા છે. નીચેની તરફ જ્યાં લોકો નાળિયેર
વધેરે છે અને પ્રસાદીનું આરોગ્ય છે. પ્રસાદી આ નીચે સિંહની પ્રતિમા છે, ત્રિશૂળ પણ છે માતાજીનું. જુઓ એ બધા નાળિયેર વધેરી અને ધૂપ પણ કરે છે. આ ધૂપ કરવા માટેનો મોટો હવન કુંડ છે. આ માતાજીના મોટા મોટા ત્રિશૂળ, આ વાઘ ઊભો છે, સિંહ ઊભો છે. માતાજીનું મોટું ઝાલર અહીંયા જે છે પણ એ જાળીની અંદર છે. ઉપરના ભાગે તમામ શેડ લગાવેલું છે. યાત્રિકોને ઢાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે. ટ્રસ્ટ દ્વારા અનેક અહીંયા સુવિધાઓ છે. યાત્રિકોને પીવાનું પાણી મળી રહે, યાત્રિકોને ગરમી ન થાય એના માટેના પંખા, યાત્રિકોને છાયા મળી રહે એના માટે પથ્થરના શેડ બનાવેલા છે. અહીંયા માં લખેલો મોટા અક્ષરે લખેલું છે અને ત્રિશૂળ લગાવેલું છે, જેથી લોકો અહીંયા દર્શન કરીને તસવીરો પાડે છે. જે અહીંયા નીચેની તરફ ભોયરાની અંદર બિરાજમાન છે મહાદેવજી, ગળતેશ્વર મહાદેવજી ભોયરાની અંદર બિરાજમાન છે. તેના પણ મિત્રો આપ વિડીયો પર બન્યા રહેશો. આપને હું દર્શન કરાવી રહ્યો છું. આ નીચે ભોયરો છે મંદિરની નીચે, અને ભોયરાની અંદર મહાદેવજી બિરાજમાન છે. શંકર ભગવાનનું મંદિર છે. આપ દર્શન કરી શકો છો, પરંતુ જાળી લગાવેલી હોવાના કારણે વિડીયોમાં થોડું ઓછું દેખાશે. આગળ અહીંથી જઈએ તો માતાજીની અહીંયા બીજી પણ પ્રતિમાઓ છે. અહીંયા માતાજીનું નીચે પણ સ્થાનક છે. આપ જોઈ શકો છો માતાજીની અહીંયા નીચે 7 બહેનોની પ્રતિમાઓ છે. તેના દર્શન થાય છે અને ત્યાંથી પછી બહારના ભાગે જ્યાં આપણે ચડ્યા હતા એ તરફ પગથિયા તરફ જવાય છે. આ બહારના ભાગે આપણે નીકળી જવાય છે. અને જ્યાં ફરીને આપણે આવીએ તો યાત્રિકો બધા વિશ્રામ કરતા હોય, કોઈ ફોટા ખીચતા હોય, કોઈ પ્રસાદ આરોગતા હોય, એ રીતે અહીં બેઠા હોય છે અને વિસામો ખાઈ પ્રસાદનું સેવન કરી પછી સૌ નીચે ઉતરતા હોય છે. અહીંયા ઉપર આવ્યા પછી આગ તો બિલકુલ મિત્રો ઉતરી જ જાય છે, કારણ કે મા ભગવતીના દર્શન કર્યા પછી જો આ પ્રસાદ સેન્ટર છે ઉપર માતાજીના ઉપર સ્થાનક ઉપર પ્રસાદના મોટું કાઉન્ટર લગાવેલું છે, જ્યાં આપણને પ્રસાદી જેવી લેવી હોય એવી મળે અને પ્રસાદ માતાજીને આપણે કરાવી શકીએ. મા ચામુંડમાં આપ સૌને સુખી રાખે. જય માતાજી.